જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમેશ સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 9 અને પેજ 221 222 એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું. શ્રી કૃષ્ણ શરણમ. હવે સેવા અને સ્મરણ માટે જીવે ને તે જ સાચો વૈષ્ણવ છે, એ વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીએ. કે સીતાજીએ રામજીને કહ્યું કે અમે સેવા કરીશું, હનુમાનજીને સેવા કરવા ના પાડો. રામજી કહે છે, હનુમાનજી માટે કંઈક સેવા રાખો. આ વાનરે ખૂબ સેવા કરી, હું તેના ઋણમાં છું. પ્રભુને દુઃખ થયું, મારા હનુમાનજીને આ લોકો ઓળખતા નથી. ભરત, શત્રુઘ્ન, સીતા હનુમાનને સેવા કરવા દેતા નથી. હનુમાનજીનું જીવન રામ સેવા માટે હતું. સેવા અને સ્મરણ માટે જે જીવે ને તે જ સાચો વૈષ્ણવ. વાલા વૈષ્ણવ, દેશથી વૈષ્ણવ થવું એ કઠણ નથી, વૈષ્ણવ કહેવડાવવું કઠણ નથી, પણ હૃદયથી વૈષ્ણવ થવું વાલા વૈષ્ણવ ખૂબ જ કઠણ છે. એટલે હૃદયથી સાચા ભાવથી વૈષ્ણવ થવું જોઈએ. હનુમાનજી સીતાજીને કહે છે કે સેવા કરવી એ મારા માટે સારું છે, પરંતુ જ્યારે કહે છે હનુમાનજી કે મને સેવા માટે રાખો, ત્યારે માતાજી કહે, માતાજી તમે નારાજ થયા છો, મને કેમ સેવા કરવા દેતા નથી? હનુમાનજી સીતાજીને પૂછે છે. તો સીતાજીએ કહ્યું, ગઈકાલે બધી સેવાની વેચણી થઈ ગઈ છે, તારા માટે કાંઈ સેવા રહી નથી. હનુમાનજીએ કહ્યું, એક સેવા બાકી છે. રામજીને બગાસું આવે ત્યારે ચપટી કોણ વગાડશે? બગાસું આવે ત્યારે ચપટી વગાડવાની શાસ્ત્રની મર્યાદા છે, નહીતર આયુષ્ય ઓછું થાય છે. સીતાજી કહે, તું તે સેવા તું કરજે. આજ સુધી દાસ્ય ભાવે ચરણ જ જોતા હતા, હવે માતાજીના હુકમથી ચરણ અને મુખારીના દર્શન કરે છે. સીતાજીને રામજી સાથે વાત કરવી હોય તો પણ વચ્ચે હનુમાનજી આખો દિવસ વિનોદ કર્યો. રાત્રિ થઈ છે, રામજી પાસે પહેલેથી હનુમાનજી આવ્યા છે. સીતાજી કહે છે, તમે અહીંથી જાઓ. હનુમાનજી જવાબ આપે છે, માતાજી તમે મને આ સેવા આપી છે, હવે પ્રભુને ક્યારે બગાસો આવે તે કેમ કહી શકાય, એટલે મારે સતત એની પાસે જ રહેવું પડે. સીતાજી તો રામજીને કહે છે, આ તમારા સેવકને આજ્ઞા કરો કે તે બહાર જાય. રામજી જવાબ આપે છે, હું હનુમાનજીને કાંઈ કહી શકતો નથી. હનુમાનજીએ મને ઋણી બનાવ્યો છે, તેના એક એક ઉપકારના બદલામાં મારા પ્રાણ આપું તો પણ ઓછું છે. પ્રભુએ આવું કહ્યું, તેમ છતાં સીતાજીએ હનુમાનજીને આજ્ઞા કરી કે તમે બહાર જાઓ. હનુમાનજી બહાર આવ્યા છે, વિચારે છે મને એક સેવા આપેલી તે પણ લઈ લીધી, હવે આખી રાત હું બહાર ચપટી વગાડીશ, કદાચ પ્રભુને બગાસો આવશે તો સેવા થઈ જશે. સમજી એમ કરીને હનુમાનજી બહાર નીકળી ગયા. અને રામજી વિચારે છે કે મને બગાસું આવે એટલે હનુમાન ચપટી વગાડે છે, પરંતુ મારો હનુમાન તો આખી રાત જાગશે, અને મારો હનુમાન જાગે અને હું સૂઈ જાઉં તે યોગ્ય નથી. હવે કીર્તન ભક્તિ તો વાલા વિષ્ણુ ભગવાનને પ્રિય છે, અતિ પ્રિય છે. તો રામ વિચારે છે કે મારા હનુમાનજી જાગે જ નહીં, હું કેમ સૂઈ શકું? મારા હનુમાનને સીતાજીએ બહાર કાઢ્યા છે. રઘુનાથજીએ રમત કરી અને એક ગમત પણ સુજાડી, વારંવાર બગાસું ખાય છે, હું પણ હનુમાનજીની જેમ આખી રાત જાગરણ કરીશ. સીતાજીને ગભરામણ થાય છે. રામચંદ્રજી કંઈ બોલતા નથી. સીતાજી દોડતા કૌશલ્યા પાસે ગયા. કૌશલ્યાએ પૂછ્યું, કોઈ રાક્ષસે નજર તો નાખી નથી ને? વશિષ્ઠજીને બોલાવવામાં આવ્યા છે. વશિષ્ઠ તો સમજી ગયા કે આજે ભગવાનના કોઈ લાડીલા ભક્તનું અપમાન થયું હોવું જોઈએ, ભક્તના લીધે ભગવાન દુઃખી થાય છે. જો વાલા વૈષ્ણવો, આ પ્રસંગ પરથી આપને જાણવા મળે છે. હવે આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આપણે પ્રસંગ 222માં આગળ જોઈશું કે જ્યારે તો આ રીતે આપણે આગળના પ્રસંગમાં જોયું કે વૈષ્ણવ છે એ ખરેખર ભાગ્યશાળી છે કે ને ઠાકોરજીની સેવાનો લાભ મળ્યો છે, અને જે સેવા કરે છે તે મેવા મેળવે છે. એટલે જ રામચંદ્ર અને હનુમાનનું સામીપ્ય છે. એવી રીતે જ આપણા ઘરમાં ઠાકોરજી પધારી અને આપણી માથે જાણે વૈકુંઠ ઊભું કરી દીધું છે, અને વૈષ્ણવ પણ આવી રીતના ઠાકોરજીની સેવાનો લાભ લે છે. હવે વાલા વૈષ્ણવ, આગળ આપણે એક ગોપી ગીતનો ભાવ જોઈએ કે બડો મંદ અવિરત સુત જીન નહીં પ્રેમ પહચાન, શ્રીમુખ નિરખત દેગન શું પલક દિયો બિચાન. હવે આ ગોપી ગીતમાં ગોપીની વેદના છે. ગોપીજનો કહે છે કે કમલમાંથી પ્રગટેલા બ્રહ્માજી જ્ઞાની હોવા છતાં વ્યવહારમાં મંદ બુદ્ધિવાળા છે. તેમને જ્ઞાન માર્ગની જાણ છે ને પ્રેમ માર્ગની જાણ નથી, માટે યુગલ સ્વરૂપના દર્શન કરવામાં આંખને પલક આપી અવરોધ ઊભો કર્યો છે. જો વાલા વૈષ્ણવો,
ગોપીઓને કૃષ્ણ વિના એક સેકન્ડ શું આંખનો પલકારો પણ મારે એટલી વાર પણ એને કૃષ્ણનો વિરોધ થાય છે. એટલે એ બ્રહ્માજીને કહે છે કે તે મન બુદ્ધિવાળા છે, આ પલક આપીને આંખ બંધ શું કામ કરાવે છે. એટલી વારનો ઠાકોરજીનો વિયોગ તે સહન કરી શકતી નથી અને સતત ઠાકોરજી દ્રષ્ટિ સામે હોય તેવું ઈચ્છે છે. એટલે સતત તે પ્રભુમય ગોપીઓ બનેલી છે. આ આદિ વૃંદાવનમાં વનદેવીઓ પણ રહે છે. વનદેવ એટલે પુલિંદી જીવો, વનવાસી સ્ત્રીઓ. તેઓ શુદ્ર જાતિના હોવાથી પ્રભુને સ્પર્શ કરી શકતા નથી. એટલે શ્યામ સુંદર વનમાં રમણ કરતા પોતાના ચરણાવિંદથી ફર્યા ત્યારે તે ચરણાવિંદના સંબંધવાળું જે કુમકુમ ત્યાંની વ્રજરજમાં પથરાવી તેને લઈને આ વનવાસીઓ પોતાના મુખ પર અને હૃદય પર લગાડે છે. વ્રજપ્રિયા, અહીંથી આગળ આ કુમકુમ લગાવવાથી તેમનો કામભાવ નાશ પામી તેમને અલૌકિક ભજનાનંદની પ્રાપ્તિ થાય છે. આમ શ્યામસુંદર ગોપીજનોને રાસ રમણ દ્વારા અહીં સ્વરૂપાનંદનો અલૌકિક અનુભવ કરાવે છે. તો આ વનવાસીઓને પોતાની ચરણ રથથી અંકિત કુમકુમ દ્વારા એ જ અલૌકિક સ્વરૂપાનંદનો અનુભવ પણ કરાવે છે. વાલા વૈષ્ણવો, હવે અહીં આદિ વૃંદાવનમાં શ્યામ સુંદર શ્રી યમુનાજી તો રસ સ્વરૂપે બિરાજે જ છે. આપણે રસરૂપ સ્વરૂપ છે યમુનાજીનું ત્યાં. તો આપણું પ્રાગટ્ય શ્રી પુષ્ટિ પુરુષોત્તમના હૃદયમાંથી શ્રી યુગલ સ્વરૂપના રાસ રમણમાં થયેલા શ્રમના નિવારણ માટે થયું છે. શ્રી યમુનાજીના સ્વરૂપમાં શ્રમ જલ બિંદુરૂપ જે રસ છે તેનું દાન તેઓ પોતાના પ્રિય ભક્તોને કરે છે. એટલે જે યમુનાષ્ટકમાં સ્મરણ શ્રમ જલાણું ભી કહે છે ને. શ્રી યમુનાજી તો આ રસના પાત્ર છે. પાત્ર વિના વાલા વિષ્ણુ ક્યારે પણ રસ ટકે નહીં, એ ખાસ યાદ રાખવું. તેથી તેની સમ્મુખ આવતા તેમના રસિક ભક્તોને તેનું પાન કરાવી તેમનું હૃદય શુદ્ધ કરી પ્રભુ સાથે રમણ કરવા યોગ્ય તનુનવત્વ આપી અલૌકિક સામર્થ્યનું દાન કરે છે. આમ બ્રજપ્રિયા આવા પ્રભુના શ્રી ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી આ આદિ વૃંદાવનના રાસ રમણ સ્થળમાં બિરાજે છે. તેમના બંને કિનારા રત્નજડિત સુવર્ણથી શોભે છે. તેમના તટ પ્રદેશ પરની વાલુકા હાર કંકણના ભાવથી આભૂષણ સ્વરૂપે બિરાજમાન છે. તેમના બંને કિનારા પણ સુંદર સુવર્ણ મણી અને જડિત ઘાટ છે અને સીડીઓ શોધી રહ્યા છે. આદિ વૃંદાવનમાં સૂર્ય અને ચંદ્ર બંને જાણે એક સાથે પ્રકાશતા હોય ને તેમ શ્રી યમુનાજીના જળમાં દિવસે વિકસતા કમળ અને રાત્રે વિકસતા કુમુદની અલૌકિક રીતે શોભી રહ્યા છે. અને કમળની સુગંધ તો શ્રી યુગલ સ્વરૂપના શ્રી અંગની સુવાસ છે. આ સુગંધમાં મુગ્ધ બની રહેલ ભ્રમરરૂપી ભક્તો ત્યાં અનેક પ્રકારે વિહાર કરતા પ્રભુ સાથેના વિલાસનું સ્મરણ કરી તેના ગુણગાન ગુંજારો દ્વારા કરી રહી છે. શ્રી યમુનાજી યુગલ સ્વરૂપનું શ્રમજલ જીવને દાનમાં આપી તેમાં ગોલોક લીલાના પણ અધિકારી વાલા વૈષ્ણવ બનાવે છે. શ્રી યમુનાજીના બંને કિનારા ઉપર સુંદર વન અને ઉપવન આવેલું છે. તેમાં અનેક પ્રકારના પુષ્પો ખીલ્યા છે. એર શ્વેત અને પીળી ચમેલી, મધુમાલતી, મોગરો અને સુગંધિત પુષ્પો પોતાની મધુર સુગંધ અને સ્વરૂપથી શોભી રહ્યા છે. તેમની સુગંધને લઈને વાતો પવન શ્રી યમુનાજીની લહેરોનો સ્પર્શ કરતાં કરતાં આખા વૃંદાવનમાં પ્રસરે છે. અને સુગંધ અને શીતલતા પણ વાલા વૈષ્ણવ આપણે જાણીએ છીએ કે તે ફેલાવે જ છે. આવો લીલા અનુકૂળ પવન છે પણ તે પણ યુગલ સ્વરૂપને પોતાની સેવા અંગીકાર કરાવતા ભક્તોના મનને અતિ આનંદ ઉપજાવી રહ્યો છે. શ્રી યમુનાજીની અતિ નિકટ શ્રી ગોવર્ધન ગિરિરાજજી શોભી રહ્યા છે. અને શ્રી ગિરિરાજનું સ્વરૂપ પણ અતિ અલૌકિક અને આધિદૈવિક છે. વાલા વૈષ્ણવો, આપશ્રી પણ પોતાની નિકુંજમાં યુગલ સ્વરૂપના લીલા વિહાર માટે અનેક સામગ્રીઓ સિદ્ધ કરવામાં તત્પર છે. આવા શ્રી ગિરિરાજજી પદ્મ રાગ એટલે માણેક, મરકતમણી, સ્ફટિકમય વગેરે અનેક દિવ્ય રત્નોથી જડિત છે. તેમની શોભાનો પાર નથી. તેમના દર્શન કરતાં સાક્ષાત પ્રભુને પણ અત્યંત આનંદ થાય છે. અને બ્રહ્માજી અને શિવજી જેવો જેનું મોહ એમાં એની સી નવાઈ. આમ અહીં અનેક પ્રકારના પક્ષીઓ પણ છે. મોર, પોપટ, મેના વગેરે પક્ષીઓ આગલા જન્મના ઋષિમુનિઓ છે. તેઓ મધુર કલરવ કરી રહ્યા છે. મધુર કલરવથી યુગલ સ્વરૂપને પ્રસન્ન કરે છે. શ્રીનાથજી શ્રી યમુનાજીની સુંદર જોડી સોહેરે યુગલ સ્વરૂપના દર્શન કરતા વૈષ્ણવના મન હરખ્યારે આપણે ગાઈએ જ છીએ કે ભાઈ બીજને દિવસે વૈષ્ણવ યમુના પાન કરજો, યમુના પાન કરજો, વૈષ્ણવ ચરણ કમળમાં રહેજો રે. આ રીતે આપણે ધોળ ગાઈએ જ છીએ. અને આ વાલા વર્ણન ઠકુરાણી ઘાટનું નથી, સારસ્વત કલ્પનું છે. ત્યારે શ્રી યમુનાજી ચંદ્ર સરોવરની બાજુમાં એટલે જમનાવાતા ગામ છે ત્યાં તળેટી પાસેથી વહેતા હતા. એટલે આ વર્ણન શ્રી ગિરિરાજની તળેટીનું છે એવો ભાવ કરી વધુ આનંદ આવશે વાલા વૈષ્ણવો. તો આ પ્રસંગ પણ મારો અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી શ્યામ સુંદર યમને મહારાણી કી જય. આવા અલૌકિક ગોલોકધામમાં પ્રભુ નિત્ય રાસ ક્રીડા કરીએ છીએ. વ્રત સુંદરીઓના અનેક વિધોએ રાસ મંડળની રચના કરી છે અને તેમની સાથે
રાસ વિહારી શ્રી કૃષ્ણ રાસમય રાસ રમણ કરે છે. શ્યામા એટલે 16 વર્ષની સુંદરી અને તેમના નેત્રકમલ પણ સુંદર છે. અને 100 પાંખડીવાળા કમળ જેના અત્યંત વિકસિત નેત્રવાળા ગોપીજનો કુંડલાકારે અનેક પ્રકારે રાસ રમણ કરે છે. ત્યાં વિવિધ પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. તેઓ સ્વરૂપાનંદનું સુખ અનુભવી રહ્યા છે. રાસ રમણ દરમિયાન થયેલા શ્રમથી શ્રીઅંગમાંથી પ્રગટેલા શ્રમજલની સુગંધને પુષ્પની સુગંધ માની ભ્રમરોના ટોળા ગુંજારવ કરતા ત્યાં આવી પહોંચ્યા છે. તેમનો ગુંજારવ કર્ણમધુર આનંદદાયી છે. આવા ગોલોકધામમાં શ્રી પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ નિત્ય બિરાજમાન છે. વાલા વૈષ્ણવ, આપણે વ્રતનું મહત્વ જાણીએ છીએ કે ત્યાં નિત્ય લીલા, નિત્ય નવતર શ્રુતિ ન પામે પાર, એટલે બધું આજે પણ વિદ્યમાન છે. આ ગોલોકધામનું વર્ણન અનેક વિવિધ પ્રકારે કરવા છતાં તે પૂરું થઈ શકતું જ નથી. એટલે કે આપણી વાણી છે એ ગમે એટલું વિરામ કરે તો પણ ગાઈ શકતી નથી વ્રજભૂમિનું વર્ણન. અને એનું વર્ણન કરવાથી ગ્રંથનો વિસ્તાર પણ ઘણો વધી જાય છે. વાલા વૈષ્ણવ માટે આ સંક્ષિપ્તમાં વર્ણન કર્યું છે. અને આપણે વ્રજભૂમિને યાદ કરતા યમુનાજીને પણ ગાય છે કે આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું શ્રી વ્રજ પ્રદેશે, આજે કોઈ રોકો નહીં. આવી રીતને યમુનાજીની ભાવના પણ આપણે કરીએ છીએ કે છેલ્લે કે મારે લેવા છે બ્રહ્મ સંબંધને, આજ કંઈ રોકો નહીં. માધવદાસની વિનંતી અમને દેજો વ્રજમાં વાસ, એમ સતત વ્રજમાં વાસ આપણે માંગીએ જ છીએ. તો જીવાલા વૈષ્ણવો, આવા સરસ વૈષ્ણવનું સાનિધ્ય અને શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજીનો સંગ અસર તો થાય જ ને. અરે ભાઈ, ભીલડીઓ પુલિંદીઓ વનમાં રહેનારી જેવીને પણ શ્રી ગિરિરાજજીના સંગથી પ્રભુની પ્રાપ્તિ થતી હોય તો શ્રી ગિરિરાજ બાવા આપણી પર કૃપા કરે એમાં શું નવીન કહેવાય. કારણ કે વાલાને વાલા, સાચું કહું તો શ્રી ગોલોકધામનું સંક્ષિપ્તમાં વર્ણન કરવાનું મુખ્ય કારણ એ છે કે જે ગોલોકધામનો જેમને અધિકાર નથી તેમને માટે વર્ણન ગુપ્ત રાખવું જોઈએ. એટલે વાલા વૈષ્ણવ કહેવામાં આવે છે ને કે જે અવૈષ્ણવ હોય તેની પાસે આવી લીલાની વાતો ન કરવી જોઈએ, કારણ કે તે રસને જાણતો નથી. એટલે અનઅધિકારી પાસે આપણે આ રસને ગુપ્ત વર્ણનને ગુપ્ત રાખવું જોઈએ. શ્રી સુરદાસજીએ શ્રી મહાપ્રભુજીની સન્મુખ રજ ભયો મર કે પૂત એ બધાય પણ ગાય છે. ત્યારે તેમાં તેણે ગોપીજનોના ઘરનું વર્ણન કરવાની શરૂઆત કરી. ત્યાં શ્રી મહાપ્રભુજીએ તેમને પણ રોકી દીધા હતા અને આજ્ઞા કરી કે સુન સુર સબન કે યહ ગતિ જો હરિચરણ ભજે, એટલે કે જે અધિકારી નથી તેમની પાસે લીલાનું ગાન કરવું ન જોઈએ, કારણ પ્રગટ કિયે રસ જાય. એટલે કે વાલા વૈષ્ણવ, આપને આવો અલૌકિક અનુભવ થયો તો પ્રગટ ન કરો, જો પ્રગટ કિયે રસ જાય, એમ શ્રી મહાપ્રભુજી કહે છે. અને સુરદાસજીને પણ ના પાડે છે કે તમે બધું વર્ણન ન કરો, કારણ કે કળિયુગમાં કોઈ લૌકિક જીવ હોય અથવા તો અનધિકારી હોય તે આ લીલાને સમજી શકતો જ નથી. તેથી અહીં બહુ જ સંક્ષિપ્તમાં ગોલોકધામનું સુંદર શબ્દચિત્ર આપી અને અહીંયા જ અટકી જાઉં છું. વાલા વૈષ્ણવો, વ્રજપ્રિયા, મારા વાલા રે ગિરિરાજ, તમને શીશ નમાવો, ફરતી પરિક્રમા તારી કરું રે ગિરિરાજ, ફરતી પરિક્રમા કરું ગિરિરાજ, મારા વાલા રે ગિરિરાજ, તને પરિક્રમા જલ રે જમનાજીની ચારી રે ધરાવ, પાન કેરા બીડલા ધરાવું ગિરિરાજ, ઓ પાન કેરા બીડલા ધરાવું ગિરિરાજ, ધોરા ધોરા ધોતિયા ને કેસરી પરણ્યા નિત્ય નવા સાજ સજાવ ગિરિરાજ, મારા વાલા ગિરિરાજ, તમને પ્રણામ કરું, તારી પરિક્રમા કરું, તમને શીશ નમાવું. તળેટી શ્રી ગોવર્ધન કોઈ રહીએ નિત્ય પ્રતિ, મદન મોહન ગોપાલ ચરણ કે કમલ પદ લય ચિત લઈએ, તન પુલકિત વ્રજ રજ में लोटन गोविंद कुंड में नाये रसिक प्रीतम, हित चिंकी बाते श्री गिरिराज जो कहिए. આવી રીતના વાલા વૈષ્ણવો, આ વધારે ભાવ છે એ ગોપી ગીતનો છે અને વ્રજભૂમિનો છે. તો આ પ્રસંગ ગમે એટલો કહીએ તો આપણે થાકતા નથી અને તેની વ્રજની લીલાને તો કોઈ પાર પામી શકતી નથી. તેથી આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. અને આ બંને પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશો. જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.